કેલજી પાસે જવું છે ધનતેજ છે તે સિક્કો બીકો લાવો ધનતેજ પેલી એ કરું એ ભોગા મારા કેલજી શું કરો છો અલ્યા ભોણા બેઠો આયા થાશો યાર ચમ આયા ભોણા હું એ સિક્કો લેવા આવ્યો તાર પાસે અંતાના હો અમે અંગારા કરીએ છીએ તો આજ તો તારા કાલ પાછો આવ્યો હા કાલ નહીં સિક્કો તમને આલો એમ તમે આજ તો તમે ના તો નહીં કહું સિક્કો જ આલો પણ કલાકમાં પાછો કલાકમાં પાછો આલો બરોબર કશું વાંધો હા તો સિક્કો માં તો આલો લ્યો હું કલાકમાં પાછો આલી દેજો લે પણ આ બુદ્ધ નહીં લઈ હાલો સિક્કો લાવે કેલજી પાસે એ ફટફટ પૂંજીનું પાછો આલી દો એટલે આ કૌકુત બોલી જવું છે લેતા આવું હા હવે ભણો ના આવી ગયો હવે તો સિક્કો લઈને જતો જ રહું હવે હું લેવા આવશે આ તો હારું ધંધે છે સિક્કો લાવે તો આપણે કેલજી ના દઉં ફટફટ પૂંજી હા ફટફટ અડધા કલાક પૂંજી ના દો કીધી દીધું હવે ત્યાં હવે સિક્કો મળ્યો છો જો લે સિક્કો મળ્યો આવો મોમાં પાસે જ જવું પડે તો કેલજી પણ મારશે હાવ મોમાં પાસે જઈએ તો જ ઠેકવાનું પડે પછી નહીં મારું પાસે હું કરું હારું મોમાં હા ભાઈ ખબર જૈન પૂજવા ગયો કોણા ક્યાંથી આવ્યો તારે હું કેલજીભાઈ સિક્કો લાવ્યો તો ધન પૂછવા હા તે સિક્કો થાળીમાં ગાયબ થઈ ગયો મામા થાળીમાં જ ગાયબ થઈ ગઈ સિક્કો લઈને વાતો કરતા કરતા તમે જતા એ મને ખબર છે અને હું વૈકન બેસી રહ્યો હતો અને આ ભાઈ એક આવ્યો તે વૈકન તમારી વાતો સિક્કો ધન પૂંજવા જાય એટલે ભાઈ પેણ બેસી રહ્યો હતો તે મોમાં પછી આડો તમે કરવા જાય ને એટલા વાતો સિક્કો લઈને હેડ્યો એ ઓમ જો થઈ રહ્યો એ મને કોઈક રસ્તો કહે તો કેલજીમાં હા હેડો રસ્તો કાઢ યાર હેડો એનો રસ્તો હું ઓળખું છું હેડો આપણે મોણસ ની જોયો છે બરાબર તારો સિક્કો ગમે તે થાય ને તો એ વાત હું અલગ રહ્યો પણ આપણો વાત એ કોઈ મેં મોણસ જોયો તો બધું કમ્પ્લેટ જ કરીશ પણ એવું કશું છે મેં જોયો છે પણ અને જોયો તો તું ચિંતા ના કરતો તને વાત કહું તારો સિક્કો ગમે તે કરી વાત એને વાતો ઓળી ટોળીએ કરી અને ગમે તે કરી મને બોલાવરાઈ અને કઠવડાવ તું ચિંતા ના કરતો કોઈ ભગવાન તું ખોરા આટલા વાત હું વાત તું કજેક્શન એને ફોન કરું બરાબર ફોન કરીને બોલાવરાવું હા શોભાન ચોકન હતો આ પેલી તારી મજૂરીના પૈસા વાત કે મારા હાલવાના હતા તારા 150 રૂપિયા બાકી એક ટાઈમના તે તારા હાલવાના તે આવી કે મારા પાસે હા તો આઈને લઈ જા હો ભાઈ હા આવો આવો મારા ભાઈ હો આવો લઈ જાઓ હો હા હેલો હા ભણા બેઠો છે ના ના તારા એનું ટેન્શન વાત તો મેં એ તો બધી વાતચીત કરી અને કમ્પ્લીટ કર્યું છે ને તો એને ફોન કર્યો છે અમાતા તો તું ચિંતા ના કરતો હું બેઠો છું ને હું ભણા વાતે બેઠો છું તારો સિક્કો હલાવવાળા મેલું નહીં કીધું ફોન કર્યો ને ભાઈ શોવનને ફોન કર્યો કીધું શોવન હોય કે ના તારા વાતો દોડો કે મારી બાજી તો મજૂરી ના એ મારી મજૂરી આવતો હતો એને મજૂરી વાત કહું મજૂરીના પૈસા એને આલવાના એટલે કે શોવન આવે એટલે મજૂરી લેવા આવશે રે શું કરવા આવશે મજૂરી લેવા આ તહેવાર હતા કા એટલે મજૂરી લેવા આવ્યાવાના રહે નહીં હમણાં આવે એટલે પછી આપણો વાત કરીએ આમાં તું છે ને એ તું વાતો ના હોય તો તું વાતો જાતા ઘેર મુપતવા પેલો ભાઈ આવે ને એટલે હું તને બોલેલો એટલે ફટલે જ આવી દેજો હો ને શું કીધું તારા શિક્ષણ ચિંતા ના કરતું કરતા હા હું બોલાવું કેમ છે જગાજી ફોન કર્યો તો તમે ફોન કર્યો તો મજૂરી પૈસા લેવા માટે ફોન મજૂરી લેવા લાવ મેં એટલે તો બોલાતા કીધું મજૂરી બાપડો કઈ બાકી છે મારા કીધું પૈસા કીધું આવવા પડી એટલે તમારી વિડીયો લાવવા દિવાલ કરતો 150 રૂપિયા છે ને એક ટાઈમ ના અડધા ટાઈમ ના હા એટલે 150 રૂપિયા કાપી અને મને વાતો બીજા મોકલી દો બરાબર આટલા રહેવા દો પછી આલે હું હોળી મજૂરી આવ્યો ફેર હવે તો આવી જાઉં મજૂરી ફેર આવશો તો મારે વાતો વળે રહે પણ આવજો ખરા હો બોલાવે એટલે કીધા પર ના ફરી હા હું ચાલો બીજું શાંતિ બસ શાંતિ અમે હું એમ કહેતો તો તમને ભાઈ હા હું પાણી લેતો બરાબર અને ચા પીવો હોય તો ચા મેં લઈ કાઢું ચાય પીધો નહીં મિલતા છે તને હા હું લેતો આવું તો પાણી તો લેતો હો દેવો હજી હું તો ભોણાને ફોન કરી દઉં તો મને ભોણો જલ્દી આવી જાય ફટ લઈ
ભોણાને ફોન કર્યો એટલે ભોણો ફટ લઈને આવી જ જાય પાછા. ભોણો તો બાપડો વાઈટ જોઈ રહ્યો જ છે. ભોણાને તો પેલું એટલે હજી લાગતોય નહીં ફોન તો. ભોણાને ફોન કેમ લાગતો નહીં? અહીં લાજો. ભોણા તું જલ્દી વૈકેટ આવી જા. હા શોભનજી આવી જાય બરાબર. તું જલ્દી આવી ભોણા હો. હું પેલો ફોન કહું એટલા હો ને. હા શોભનભાઈ હા બોલો. પાણી પીવો ભાઈ. હા લાવજો. પાણી પીવો. કીધું હવે પીધું લેતા અમે જઈએ તારા હવે. ના બેહો કે ઘણી વાર વાતો પાણી કીધી પી વાતો કરીએ થોડું સા મિલાવે છે આ મજૂર એટલે બેહો કે હા લાવ બે હો હા હું કરો આવો ભણા આવો બેહો શોભનભાઈ ચાલ યાર એ ભાઈ છે વાત તો ઓયના જ છે નહીં ઓળખતા ના અમે નહીં ઓળખતા. ચમ ઓળખાણ કાઢી નાખી હું નહીં ઓળખતા અમે. નહીં ઓળખતા એ ના. બોલ પોળા વાતાવરણ જેવું જો વાત કરીએ છીએ આમાં વાત કરું છું હો આમાં શોભનભાઈ હું કહું છું હા બોલો. આ ધનતેરસ હતી એટલે તમે વાંચો પેને હું બેહી રહ્યો હતો મોથામાં અને આ ભોણો ભાઈ રહે હા સિક્કો વાંચો ભોણા ભાઈનો વાંચો તમે અંતરીને વાંચો લઈ લીધો એવું હું ભાળી ગયો હતો બરાબર એટલે તમે લીધો તો નહીં લીધો અરે તો હું વાત કરો ભલા મેં કઈ સિક્કો લેવા દેખાય અમે સિક્કો નહીં લીધો કોઈ. નહીં લીધો ના અરે યાર તમે સિક્કો લીધો તો હાલ જાય ને બાપડો બીજો જ સોળ લાવ્યો. લીધો તો હાલજો મને અલ્યા ભોળા મારા હું કાંઈ લેવું પડે તારો સિક્કો પણ. ભાવ હું લીધો ધન નહીં, એ પૂજવા બાપડો લાવ્યો છું વાંચો, એ મેં લીધો જ પરભાર નહીં તમારો સિક્કો. આમાં સિક્કો છે ફોજીનો બરાબર આમાં વાતો પેલા અલ્યા કેવા પૈસા જીવો બાપા હું તો મજૂરી પૈસા લેવા આવ્યો તો મને છેતરીને કેમ મજૂરીના બોલાવે? પૈસા તો મને આને છેતરીને ચો બોલાયા છે મજૂરી પૈસા ના આલ્યા તમને તઈ માંગતા હતા હા પૈસા મજૂરીના પૈસા આલ્યા પણ મેં સિક્કો નહીં હાચું લીધો. બોલો વાંચો હાચું બોલો હા, નહીં સાચું અલા, સાચું ઓનાને બોલો, ઘરે ખબર. જીવજો તો દીધું. સોજીનો ભાવ વધી ગયો બરોબર છે પણ હું કહું છું સિક્કો હા. ઈવોને મેં ભાડ્યો તો સિક્કો તો લેતા મેં સિક્કો નહીં લીધો. લીધો લેતા ભાડ્યો છે નહીં લીધો હા ભાઈ. ઈવોને બોલા, લીધો ખરેખર. છે મી જોયો તો નહીં લીધો લે. ઈવોને લીધો છે ભાઈ મેં પૈસા નહીં લીધો પૈસા સાચું કહું મેં છું. તો પૈસા મેં નહીં લીધો. ઈવોને નહીં લીધો. લીધો, નહીં લીધો. લીધો જ હા, છે. પૈસા સિક્કો મી ભાડ્યો છે મેં લીધો નહીં છે. લીધો. નહીં લીધો ભાઈ લીધો પૈસા છે. નહીં લીધો. સાચું કહું. હા અલે નહીં લીધો યાર. અલે હા એ તમે તો હું કરો યાર લેજો તમારો સિક્કો તમારો સિક્કો ના લેવાય યાર. હવે પણ તને આવી વાતો ભૂલ પણ કરાય મને તમારે શું ખબર? નહીં લીધો એવું તોર બનાવશો વાતો તો ખબર નહીં પડી મને શું ખબર? મેં તો ભાડ્યો સિક્કો તો મેં નહીં કહું છું લીધો. તોય માનતા નહીં થાય આ આવી રીતે ના ચાલે. આજ પાછો ભૂલ થઈ ગઈ. હવે હું તમારો સિક્કો નહીં લઈ જાઉં. આ કોઈ નો ના લેવાનો આ કદી કોઈ- ચોરી નહીં કોઈ કરવાની મારી પાસે ચોરી આ નહીં તો કરું. તું હતો, કદી હું ચોરી જતો ના રહ્યો કરાય તો. આ વાત તો હાથ જોડો કે કદી હા, ચોરી પૈસા આજથી મારી કરું નહીં ભૂલ બધો થઈ ગઈ. ને હું કદી ચોરી આ નહીં તો કરું. તું બધાના હતો, વચ્ચે કે તમારા ધંધો પજે પડો પજે પડી ગયો પજે પડો પજે પડો ભાઈ, હું કદી ચોરી નહીં કરું આજથી ચોરી લગેજી સિક્કો ચમ ભોણા આટલી બધી વાર કરી મારા મુરત જતું રહ્યું બધું. સિક્કા એ તો હું જતો રહ્યો જ ને. આ તો આજ ચેવી કદી વસ્તુ મારી આલાય ના કદી થાય જિંદગીમાં ના લેવા આપણે વસ્તુ કદી લેવું નહીં તો રૂપિયા તો